આપણે ગાય આવી ગઈ છે જુઓ અમીનના પપ્પા રોટલી દે છે હાલો સવારના બધાને ગુડ મોર્નિંગ આપણે નાઈ તો નવરા થઈ જશે કામ કરી અને રસોઈ બનાવવાની આગળ ચાલુ કરવું છે અમિતના પપ્પા આગળ આવતા રહીને વાડીએ દવા છાંટવા જશે અને એટલા કાકા આપણે કપડાં ધોઈ નાખ્યા અત્યારમાં એટલા કપડાં ધોઈ ગયા અને આજ તો પાણી એવું હતું ને તે ફૂલ ઝાડે પાઈ દીધા જો આજ તો ફૂલ ઝાડ પાઈ દીધા બધા ફૂલે ઘણા ઉઘડ્યા છો ઠામ પામ ઉટકીને નવરા થઈ જશે છોકરાઓ બારે પતંગ સગાવે છે આપણે જોઈ અમિત હિરલ તો ભણવા જાય નાના છોકરા પતંગ સગાવે છીએ આજો બેલાબાદ ચડે છે જો કેવડા દુકાન જાય તો પતંગ મૂકતો એલ દુકાન જાય છે અત્યારમાં જો કેલા દુકાન મોકલો કેમ કે ભૂખ થોડીક લાગી છે તો આપણે કંઈક નાસ્તો બાસ્તો કરી હાલ કેલા એવું છે સવારમાં શીરામાં નથી કર્યું એટલે આમ શાક હોય ને તો મને ભાવે નકર સાંજ રોટલી મને ભાવે જ નહીં છે પછી ક્યારેક કાંઈ ન હોય ને તો પરાણે સોપડીને થોડી ઘણી ખાવ આ લે કેલા પતંગ મેકવા જોશે કે આગળ આવે પછી મોકલી અમિતના પપ્પા આવશે પણ મોડા આવશે કેમ કે દવા છાંટવા જશે તુવેરમાં નહીં પણ સૈણામાં જ દવા છાંટવાની છે એ જશે આવે પછી એક લઈ આવી ગઈ પણ એની વાતે નથી વાતો બહુ ભૂખ લાગી તો કેવલું આવ્યા છીએ તો આપણે એને દુકાને મોકલી આલુ એક બે સેવ શાક કરવાની આવશે ને એમાં એક શાક કરવાની સેવ ને એક આલુ સેવ બે ને થાય જો આપણે કેવલો મોકલ્યો છે દુકાને તો એ વહી જશે જો કેવલો આ સેવ લઈએ અહીંયા એક આલુ સેવ છે અને એક આ ઓલી સેવ છે શાક કરવાનું પણ શાક નથી કરવાનું એ નાસ્તો કરવાની છે અહીંયા નાસ્તો કરવો હશે મારે હાલો આપણે શાક બને છીએ તો જોઈ આવીએ સડી ગયું છે કે નહીં વઘારીને આગળ આવી કહું જુઓ આપણું શાક બને તડકો છે ને એટલે આવું દેખાય છે જો મગનું શાક બનાવ્યું છે ટમેટા કોથમીર લીમડો ડુંગળી ને એવું બધું નાખી પછી મૂળા સુધારવાના છે તો લઈ આવું અહીં મૂળા બધા સપડા જો આને સુધારી નાખી અમિતના પપ્પા આગળ આવતા રહે શાક સડે છે ને અહીંયા બેઠી સુધારે હાલો બધા બપોરા કરવા જો આવું કંઈક મગનું શાક છે ટમેટા નાખીને બનાવ્યું છે અને આ મૂળા છે અને ભૂંગળા છે સાઈઝ છે અને રોટલી તો હાલો બધા બપોરા કરવા આજ તો અમિતના પપ્પાને ઘેરે ખાવાનું છે એટલે આજ તો ઈ આવ્યા છે ને અમિતને હિરલ તો આવ્યા નથી તો અમે બે જ હાલો બધા બપોરા કરવા પોપૈયું સુધારા બે ગયો છે જો જોઈ શકો છો બધા ગળું કેવું છે ગળું બહુ છે તાર પપ્પા નથી હાલો પપ્પા જો આવી આવો ને હેઠા ના વેરા આવે બધી ભાગી ગઈ હેઠા આવી આવો ને હેઠા આવી હોય એટલે બધી વેરાય નહીં હોય પછી પોતા કરવા પડે અમારે તમારે તો ઠીક જો ભાઈ બાપ દીકરી જમાવ્યું છે ગળું કેવું છે હિરલબેન રાંતી છે આખું હતું કે અડધું જ હતું આખું હતું નાનું હતું
નાનું હતું તો ગળ્યું બહુ છે કા હિરલબેન રાંધે છે આપણે જાવી હું બનાવે છે એમ જોવા હિરલ હું બનાવ્યું છે કારેલાનું શાક જો હિરલબેન કારેલાનું શાક બનાવે છે જો આવું કંઈક શાક બની ગયું છે વાહ કેટલું મસ્ત નું બને સડા લોટ નાખ્યો છે કે નાખ્યો તો હા શેકે નાખ્યો પણ જો એટલો લોટ વધ્યો હતો ને એ તો મેં કીધું થોડોક નાનો કુડલા જેવું કરી નાખું એટલે મમ્મી આવું શાક બનાવ્યું છે જો તો કરી આની કોર આ લોટ કેવી રીતનું બનાવ્યું અમને કે તો ખરા એટલે હું ક્યારેક એવું બનાવું પેલા આપણે ઓલા કારેલા હોય એને વઘાર નાખવાના બાફીને પછી વઘાર નાખવાનો ચણા લોટ શેકેલો હોવો પછી આપણે બનાવી નાખ્યો હોય ને પછી માથે ચણા લોટ વેરી દેવાનો એટલે મસ્ત નું આવું બની જાય જો અને એટલો કઈક લોટ વધ્યો હતો ને તો આપણે એમ થયું કે કુડલા જેવું થોડુંક બનાવી નાખ્યું હિરલબેન કુડલા હોત ને હારો બનાવ્યો રોટલી બની ગઈ હા જો અહીંયા રહી ક્યાં બતાવી તો રોટલી બનાવી નાખી ત્યારબાદ હા જો આવી ગઈ રોટલી બનાવી છે અમારી રોટલી બનાવતા નાનેથી ને શીખી ગઈ છે જો આવી કાંક રોટલી બનાવે જો આવી રોટલી બનાવે છે પણ આવડી ગઈ એમ નકર પેલા ન આવડતી સાડી ને એ બનાવતી લોટ બાંધે લોટ આમ કુડલા જેવા પાણી નાખીને કરે ને હા એમાં લીંબુ હોત નખાય થોડુંક બહુ મસ્ત લીંબુ નખાય મને તેમ થાય એમને શાક ખાઈ લો કેટલું મસ્ત બન્યું મને છે ને આમ તો લોટ વાળું છે ને ભરીને બનાવ્યું ને તો કારેલા ન ભાવે લોટ ભાવે જો એ પપ્પા શું કરે છો ગાડી લઈને ક્યાંક જવાના પ્લાન લાગે છે કે બાજુ હે કેમ છું તઈ ખખડાવો ટાંકી ન હોય ને તો આપણે ઓલા પડે ચાલુ કરો ઉપલા ટાંકામાંથી જો કાગર ભરીને નાખ દો હાલો વાળોનું તૈયાર છે જો હિરલે રોટલી બનાવી છે અને કારેલાનું ચણા લોટ વાળું આવું કાંઈક શાક છે અને આજ તો હિરલબેને કુટલા બનાવ્યા છે ખાતા ખાતા એટલા હિરલબેને વધારે દીધા છે અને સાય છે તો હાલો બધાય વાળો કરવા આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો સારો લાગે અમારો વિડીયો જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય